જો તમે પણ તમારા બાળકોને બજારમાંથી ચોકલેટ અને ઠંડી પેપ્સી લઈ આપતા હો તો સાવધાન થઈ જજો। આ સમાચાર તમારા માટે ખાસ છે, મહત્વના છે, કારણ કે રાજકોટમાંથી એક્સપાયરી ડેટવાળી ચોકલેટનો જથ્થો મોટા પ્રમાણમાં મળી આવ્યો છે। મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે। આ તકે વાત કરીએ તો આજ રોજ રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના લાતી પ્લોટ વિસ્તારમાં આવેલા ડાયમંડ ચોકલેટ સ્ટોરના ગોડાઉનમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। મોટી બેદરકારીઓ સામે આવી। ચેકિંગ દરમિયાન ગોડાઉનમાંથી મોટા પ્રમાણમાં એક્સપાયરી ડેટવાળી ચોકલેટો મળી આવી, જેને આરોગ્ય વિભાગે તાત્કાલિક જપ્ત કરી સીઝ કરી કાર્યવાહી હાથ ધરી। માત્ર ચોકલેટ જ નહીં પરંતુ નાના બાળકોમાં લોકપ્રિય એવી પેપ્સી પણ શંકાસ્પદ જથ્થો મળી આવ્યો। આરોગ્ય વિભાગે તેને પણ કબજે કરી લીધી। બંને અખાદ્ય વસ્તુઓનો સમગ્ર જથ્થો જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી। ત્યારે મહત્વનો સવાલ એ છે કે શું બાળકોના આરોગ્ય સાથે છેડા કરનારાઓ દ્વારા આ પ્રકારના અખાદ્ય વસ્તુઓનો જથ્થો બજારમાં કેટલા સમયથી પહોંચતો હતો અને કોણ કોણ આ વેપારીઓ આ પ્રકારનો જથ્થો મંગાવી રહ્યા હતા। રાજકોટના કુવાડવા રોડ પર જે લાતી પ્લોટ છે એમાં સદગુરુનગર 4 નંબરથી ઓળખાય છે। તેમાં ડાયમંડ સ્ટોર નામની આ દુકાન છે। તેમાં જે બાળકો માટેની કન્ફેક્શનરી, ચોકલેટ, હાર્ડ સોફ્ટ, પછી પેપ્સી, બાળકો જે પેપ્સી તરીકે પીવે છે એ દરેક વસ્તુઓમાં ચકાસતા અહીંયા પુષ્કળ માલ છે જેની એક્સપાયરી ડેટ વીતી ચૂકેલ છે। એમાં 4 મહિના 6 મહિનાથી 1 મહિના પહેલા એની એક્સપાયરી ડેટ વીતી ચૂકેલ માલ પણ આપણે જોઈ શકાય છે, મળી આવે છે। જી, તો આજે ચોકલેટ છે એની એક્સપાયરી ડેટ વહી ગઈ એટલે જે એમાં કેમિકલ રિએક્શન આવીને ડિકોમ્પોઝ થઈ ગયો હોય એ નુકસાન કરે। એ સિવાય જે પડતર ઘણા સમયથી હોય તો એમાં બેક્ટેરિયા, ફૂગ વગેરે ડેવલપ થયા હોય તો એ પણ આપણા શરીરમાં, બાળકોના શરીરમાં વધારે નુકસાન કરી જાય। તો બાળકોને ખાસ કરીને જે મા બાપ પૈસા છૂટા આપી દેતા હોય તને મનગમતી વસ્તુ લઈ આવો, તો જયારે બાળક ઘરે લઈ આવે ત્યારે બાળકો વાંચી નથી શકતા